હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગી જશે 8, લગભગ 6 વાગે આજુબાજુ ઉઠ્યા હતા. સરસ મસ્ત નહીં જોઈ ફ્રેશ રેડી ઓકે થઈ જાય છે. બાકી મોર્નિંગમાં મને ગુડ મોર્નિંગ. ચા પીધી? ના નહીં પીધી ને, ચા પી લેવડે તો. બાકી મિત્રો ડીગુ એવું થઈ ગયું છે, જો ખાલી ગુડ મોર્નિંગ. હા પેલા રૂમમાં હડો હડો ચલો સારું હેડો. આટલો આજનો તારો બોલ દે. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો, ચા પીજો, નાસ્તો કર્યો, ટાટા. તો મિત્રો ડીગું તો વખામ થઈ ગયું છે. આમ જબરદસ્ત ખળાય છે બરોબરનું, બોલતું જ નહીં બિલકુલ. બાકી મોર્નિંગમાં મિત્રો મસ્ત માતાજીની દીવાબત્તી કરી લીધી છે, સરસ દર્શન કરી લીધો છે અને આપણો ચા નાસ્તો રેડી થઈ ગયો છે. મિત્રો રાજુ કાકોને બહાર ગાડી લઈને આવીને રોડ ઉપર ઉભા રહ્યા છે. એનો મતલબ એ કે મિત્રો આપણે જવાનું છે નવી ચેનલના શૂટિંગમાં. ગુડ મોર્નિંગ મિત્રો, આપણો ચા નાસ્તો આવી ગયો છે. પહેલાં ચા નાસ્તો કરી લઈએ અને પછી મળીએ. તો મિત્રો અત્યારે વાગી જશે 9 અને આવી જશે શૂટિંગમાં. મિત્રો શૂટિંગના હારા એક બે કટે પૂરા છે, મસ્ત લઈ લીધા છે. બાકી જો આ કયું ઝાડ છે એ ખબર નહીં, પેલી તો કરણ છે. બાકી જો આ મુન્યો હંગાતી આવ્યો, ડીગી હંગાતી આવી છે. અલ્યા ભોય પડી જાવ લે. બાકી મિત્રો અમારી ટીમ પાછી હતી, એમના પાછી કમ્પ્લીટ થઈ ગઈ છે. જો મોમો આવી જશે, રાજુ કાકો આવી જશે. બોલો તો મિત્રો બન્યા રહો, મસ્ત સારું શૂટિંગ બતાડીએ. આ જે બોલતો હોય બોલવા જતો ને વચમાં ડુંગર નાક નાક લાવવા નાટકા જેવું કામ કટ હરખું નહીં ના પડે તો બગા હરકમાં મને ના ભૂલી જતા ફોન હું હોગી લાયો પાછો. ઓવા તે વૈતી સુધી હાથમાં આયા હું કેટલો કંટાળી ગયો ખોડી તો પૂછ દવાર કેથી દવા પડી હાટો ખરાને ઈવન મે WhatsApp ઉપર ફોટો મેકલ્યો તો એ મારા હાથના હાથમાં આવી ગયા ને તે વલ પછી તો સમાચાર મરા ને શંભુ સારું કર્યું હો, સારું કર્યું ફુવા શંભુના ઘેર તો અવસર છે તમને છે ખબર નહીં. મને સમાચાર મળ્યા ને એટલે મારો તો જીવ અધર થઈ ગયો કે મારા માટે ગોમ મારા બધા હોકવા નીકળી જશે અને હું તો વળી કીધું હજી મહિનો રહું ઈકાન ઓછું ને 50,000 રૂપિયા તો ઇનામ રાખ્યું છે તમારું પર. મારા ભાઈને 15 દાડાથી તો ખાધું નહીં. તારે અમાર તો અવસર છે. મને તો જે ગુંડા ઉપર જાય છે પેલા વચ્ચે નીકળ્યો ને શંભુ સીધો ગિરનાર ના હોય તીધી પાછો દવાર કે તીધી પાછો સોમનાથ પાછો વળી ગયો ને તીધી માં રાત્રિઓ ઘણા દાડા નહીં કરતો. ફરવામાં ઉલાળા કરવામાં બેઠા નો ઘેર અમારો હા ને એ બકા 12 મહિને જવું પડે ભગવાનના દર્શન કરવા. એ બધું જવા દો, 50,000 રૂપિયા લાવો હેડો. હા એ તારા વેવાના હો. ભગવાન ને શું કામ કર્યું તું શંભુ? કેવું એક જ પોનું 18 દીધું તું ને સીધા લાખ. તો મિત્રો શૂટિંગ પૂરું કરી અને ઘેર આવી જાય છીએ. ઘેર આવીને ભાઈ નહીં રે અને મમ્મી આવી છે તો ઘાસ વાઢવા માટે. તો શેરી આપણે આવી જાય છે પોટલી ઉપાડવા માટે. બાકી ડીગી અને મુન્યા બેવાન મિત્રો ઘેર ઠેકવાના મૂકી અને આવી છે પોટલી ઉપડાઈ અને હવે નીકળીએ ઘેર. હા 2 પોટલીઓ લઈ જવાની. મિત્રો 11 વાગી જશે અને ખેતરમાંથી ઘેર આવી જશે. 2 પોટલી ઉપાડી લાયા, 2 ઘાસના ભારો ઉપાડી ઘેર લાયા. પછી હવે ઘેર પહોંચ્યા છીએ. મિત્રો ટાઈમ થઈ ગયો છે આપણે શૂટિંગમાં જવાનું. તો કરી લઈએ જમવાનું તો પડે એ દે. શું કહું ચા ના હોય ત્યારે રોટલી શાક ખાવાનું. બાકી મિત્રો જમવાનું રેડી થઈ ગયું છે.
ગવારનું શાક છે, રોટલી છે, થોડો ગોળ લીધો છે ને છાશ છે. તો મિત્રો મસ્ત જમી લઈએ. જમીન પછી સીધી મુલાકાત કરીએ જોગ માટે એના લાઈવ શૂટિંગ. આઈ જાઓ મમ્મી. હવે જાત્રા કરીને આવી ગયો તાર મમ્મી બે હાલવા ગુંજો તો મામા બેસ્યો પૈયાયો ટાળિયો તો તાર પૂરો કરી અને નહીં અને ખાઈ આવી અને આઈને ઊંઝો તો કીધું કલાક આરામ કરી પછી વાળીને જવું. અરે પાઈ ને બેસો તમે જોઈ આવો તો ખરા. પેલી મેડી વિવાહ એવી હતી વિહોણી હજી તો વાર છે 2-4 દાડા. હા તારી મમ્મી મેડી કરીને તો મારું લોહી પી ગઈ. 4-5 દાડા જહું તો હા અધમો ગિરનાર પહોંચ્યા ને કે મેડી વિહોણી છે. મેં કીધું વાયરન છે મેડી દેખા વણા ગિરનાર પર ચલાવીને તાર મમ્મી ને અધમો પહોંચ્યા ને એટલે કે મેડી દેખાય હે વાયરન કી પેલો દૂરબીન થી હું જોતો તો ને એમાં અમે એને મેડી દેખાય હોય. બુદ્ધિ સકા નહીં. અમે શોક અઠવાડિયા 4 દાડાના પ્રવાસમાં નીકળ્યા હોય ને તો ઘેર હું છે ને હું નહીં એ ભૂલી જવું પડે. ના લઈ જવાય તારી મમ્મી છો ના લઈ જવાય. મારો પરવાસ બગાડ્યો. મોડ હરખાઈ આવી હતી પારકા પૈસે અને પાછું એમાં ઘેર અડધો જીવ રાખતો હતો. અલ્યા ઘર બાર બધું ભૂલી જવું પડે. બહાર નીકળ્યા ને એટલે ઘેર હું થાય છે વળ ના રાખવાની હોય. બેસન તો કોઈ 4 પૂળામાં પાલામાં ખોણમાં એક લગીરે કચાશ નહીં રાશી. તમે જોઈ આવો તો ખરા. આ ભેંસો કરીને તો શાયદ દર્શન નહીં કર્યો. આ દીવમાં મને સાહેબ ફરવા ના દીધો. મિત્રો અત્યારે વાગ્યા છે 2:30 અને તમે જોયું હતું પહેલાં આગળનો કટ શૂટિંગનો એ મામાનું ઘર બતાવીએ છીએ મિત્રો. ઇકણથી ચાલુ કર્યું હતું અને હવે કટ લેતા મિત્રો આવી જાય છીએ જીવનલાલનું ખેમાનું અને સોમા કાકાનું ઘર બતાવીએ છીએ ઇકણ. બાકી હોય લેબડોનો સોયલો મિત્રો મસ્ત ખતરનાક છે. તો સોયલે જોમાઈ છે. ઓબાના વાડીના 1-2 કટ હતા મસ્ત સારા કટ પૂરા કરી ગયા. અને જો હવે આ મોમો મિત્રો આજથી શૂટિંગમાં આવી ગયા. મિત્રો મસ્ત બન્યા. તડકો ખતરનાક પડે. આ એરિયામાંથી હોયથી હેડીને આમ જવાનું છે. પેલી હમ્મી દેખાય ને ઓબોની વાડી છે. તો તડકાનું ઈકણ જવાનું ખૂબ કાઠું પડે. શૂટિંગ પૂરું કરી તો મિત્રો શૂટિંગ પૂરું કરી ઘેર આવી જાય છીએ. જો અડી ગઈ પાણી પી ગયું છે પેટ ફૂલી ગયું. બાકી મિત્રો ચા આવી ગઈ છે આપણી. નાસ્તામાં 2-3 વાનગીઓ છે. ચવાણું ને એવું બધું રોટલી હશે. મસ્ત ચા નાસ્તો કરી લઈએ. ચા નાસ્તો કરીને પછી જઈએ મિત્રો ખેતરમાં સારવાર વાળવા. તો મિત્રો આવી જાય છીએ ચા નાસ્તો કરી અને ખેતરમાં ઘાસચારો વાળવા માટે. લગભગ અમે ખેતર હુકાવ્યું મંડ્યું છે મિત્રો. 8-10 દાડા 15 દાડા થઈ ગયા. ઉનાળો આમ પાયા વગર ચાલે એવું નહીં. બાકી તો સારની પોટલી થઈ જાય. પાવા આવી ગયું હોય પૈ દેવું પડશે મિત્રો. હવે જઈએ ઘેર જઈને કદાચ મેળવશે તો ત્યાં થોભલાવાળા ખેતરમાં હજી સારની પોટલી પાવા જવાની થશે. મિત્રો અત્યારે વાગી જશે 7 અને આવી ગયા છીએ ખેતરમાંથી. તો ઘેર આવી ગયા હતા ફરી થોભલાવાળા ખેતરમાં જઈને ઘેર આવી ગયા. અને મિત્રો દૂધની બહેણી રેડી થઈ ગઈ છે અને દૂધ ભરાવાનો ટાઈમ થઈ ગયો છે. જો મને બાકી સુરત દાદા મસ્ત આચમી ગયા છે. અને એક ઈકન ખાટલા મૂંગી રહી है. ये देखो क्या कर रहे हो, खाना खा रहे हो. તો મિત્રો ડેરી જતા આવીએ દૂધ ભરાવા જઈએ. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 8 અને ટાઈમ ડેરી દૂધ ભરાય અને ઘેર આવી ગયા. બાકી ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે. બધા જમવા બેસવાની તૈયારીઓ કરીએ છીએ મિત્રો. મુન્યો તો મુન્યા બધા હેડા ખાવા. તો મિત્રો જમવામાં હું બનાવ્યું છે બટાકાનું રસાવાળું શાક છે. બટાકાનું નહીં ગિલોડી ચોળીને કારેંગરોનું રોટલી રોટલા ખીચડી અને દૂધ. બાકી મિત્રો દરરોજ કરતી આજ થોડા વહેલા ખાવા બેસી ગયા છીએ કારણ કે નાઇટનું શૂટિંગ છે આપણું ઓબાની વાડીનું. તો મિત્રો ફટોફટ જમી અને નીકળી જઈએ શૂટિંગમાં જવાનું. તો લેટ પડવું નહીં. તો મસ્ત બન્યા છે મિત્રો.
જોગમાયા ટાઈગરના નાઇટના લાઈવ શૂટિંગમાં મુલાકાત કરીએ અને મેળાશે તો સારો એકાદું શોટ પણ બતાવશે. મને તો અંધારો કૂવો કરીને મેલ્યો છે કે દેશ આવે તો દેખાય ના કે આ રેત છે આ તો ભેજ છે જો તો ખરા મુસારી કેવા કરો છે કે હું તો જો પાટું મેલ્યું તોય મોળા થલતો નહીં. એ મુસાર નહીં આઈએ બેસીએ એ ઓમ જોતો ખરા બે પાટો મેલ્યો એવી તો શેવી ઊંઘ છે. અત્યારે અથી હોઈ ગયો કાધું જ ચલાવે છે 5 વાગે કહું વેલા રોતી તો આ તો 4 વાગે રોટલો ને ડુંગળી ખાઈને હુઈ જાય એવો મોળસ છે. શાક નહીં બગાડાયો. સરપંચ વાટ જોઈ પછી ઊંઘી ગયો કીધું અમે પણ હજી ટાઈમ તો અમુ થાય છે કે એટલા કરી ઊંઘ લઈ લીધી થોડી. તારી હું કુકરા જેવી લાગે છે હો શું આયા કયો કેમ હજી સમાય તો એટલે પૂછે છે. હું જીવન તો નહીં ગયો ને ઊંઘમાં તો મોઢું તો યાર મોઢું ધોવાનું હોય ને ચા પીવાનું સાજી તો એ હવાર નહીં પડ્યું હજી તો 7 વાગે છે એમ નહીં તમે આ બત્તી ના ધાર્યું ને બધું અરે પાછો ભૂલી ગયો કહું હજી તો કીધું છે તોય દાડા અત્યારે ભૂલી ગયો રાત પડી એટલે. શું કીધું તું? રોજ આવું જ નતો કરતો ને ના સરપંચ રોજ જતો તો ને વાડી. તો મિત્રો અત્યારે 11:30 વાગ્યા છે, ખૂબ લેટ થઈ ગયા છીએ અને હવે શૂટિંગ પત્યું છે, હવે પૂરું કરી જાય છીએ તો 11 પહોંચ્યા છીએ. હજી અમને રેડી એડિટિંગ કરવાનું બાકી છે તો જો બેસી રહ્યા છે વાત જોઈને આપણી. બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવતીકાલે મિત્રો ફરી મળીશું એક નવા બ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણીમાં.